માનનીય અમિતભાઈને મારે એટલું જ કહેવાનું છે કે હું પણ એમ કહું છું કે કોંગ્રેસ પક્ષમાં જે રહ્યા હશે એ ઘોડા જ હશે. એમાં મારે એના વિશે કશું નિવેદન નથી કરવાનું. પરંતુ રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડા છે. એક લગ્નનો બારાતનો ઘોડો છે અને બીજો રેસના ઘોડા છે. એ નક્કી કરવાનો છે. 12 વર્ષથી આ સ્ટેટમેન્ટ આપે છે. હું તો એમને સમજાવી નથી શક્યો, પરંતુ એ સમજાવે કે ભાઈ કોંગ્રેસમાં છે એ ઘોડા છે. એને નથી સમજાવી શકતા અને એને કારણે જે એની માન્યતા છે એ ગુજરાતની પ્રજા સાચી પાડે છે અને એને કારણે આજે વિરોધ પક્ષના જે માન્ય વિરોધ પક્ષ તરીકે રહેવું જોઈએ એ પણ ગુજરાતમાં રહ્યા. બીજી વાત રાહુલ ગાંધીએ જ કરી છે, મેં વાત નથી કરી, કે કોંગ્રેસમાંથી 40-50 લોકો એવા છે કે જે ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા છે. તો એ કોણ ભળેલા છે એ રાહુલ ગાંધીજીને પૂછી જોડે કે કોણ કોણ છે અને એને ક્યારે કાઢી મૂકવાના છે. એને બદલે એ ભારતીય જનતા પાર્ટીને કે એના આગેવાનોને કે મને નિશાન બનાવે એનો મતલબ નથી. એનો ગુસ્સો એને નહીં કાઢવો જોઈએ, બીજી જગ્યાએ એનો ગુસ્સો કાઢવો હોય તો કોંગ્રેસના હાઈકમાન્ડ અને કોંગ્રેસના હાઈકમાન્ડ વતી આ નિવેદન કરનાર જે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી છે, જેમના જે આ પાર્ટીની અંદર સર્વે સર્વા છે, એને પ્રશ્ન કરવો જોઈએ કે અમારામાંથી કોણ કોણ છે અને એનો નિકાલ કરી આપો. તો આ પ્રશ્ન વારંવાર મીડિયા સમક્ષ આવે નહીં. એટલે હું ફરીથી એમને વિનંતી કરું છું કે આ પ્રશ્ન ત્યાં પૂછી અને એનું લિસ્ટ લઈ લે અને એકોર્ડિંગલી જે કાંઈક એને એક્શન લેવાના હોય એ લે. મારે કશું આ બાબતમાં કહેવાનું નથી. અમિતભાઈનું જે સીધી રીતે કહેવું છે કે કોંગ્રેસમાંથી ગધેડા ગયા છે, એટલે સ્વાભાવિક છે કે સીધી રીતે કે આડકતરી રીતે કોંગ્રેસમાંથી જે ભાજપમાં આવ્યા છે, તમે પણ આવ્યા છો, એની પર સીધું આ વાત કરી છે. જો કોઈએ પણ પોતાનું સ્ટેટમેન્ટ આપતી વખતે ભાષાની મર્યાદા રાખવી જોઈએ. મેં વિધાનસભામાં કહ્યું છે અને વિધાનસભાની બહાર પણ કહ્યું છે. હું ફરીથી દોહરાવું છું અને કહું છું કે આ મારું કોઈ સ્ટેટમેન્ટ નથી કે કોંગ્રેસમાં કેટલા બારાતના ઘોડા છે, કેટલા રેસના ઘોડા છે, કેટલા પાર્ટીને વફાદાર છે અને કેટલા ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા છે. જે નિવેદન છે એ આદરણીય વિરોધ પક્ષના નેતા, કોંગ્રેસ પક્ષના નેતા અને સર્વે સર્વા રાહુલ ગાંધીનું નિવેદન છે કે કોંગ્રેસમાં બે પ્રકારના ઘોડાઓ છે. એક બારાતના ઘોડા અને બીજા રેસના ઘોડા. અને એ આ વાત હું પણ 10 વર્ષથી સાંભળતો આવું છું, 12 વર્ષથી ત્યાં. અને એવું જ નિવેદન એને કર્યું છે બીજું કે ભાઈ આ જે કોંગ્રેસની અંદર કેટલાય લોકો એવા છે કે ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા છે. એ હમણાંનું જ નિવેદન છે અને આ નિવેદન પણ મેં અગાઉ ઘણી વખત સાંભળેલું છે. તો એનું લિસ્ટ મને તો મળ્યું નથી, પણ માનનીય અમિતભાઈ અને બીજા જે કોંગ્રેસના નેતાઓ છે જે એ પોતે બધા એવું માને છે કે ઘોડાઓ છે, મને એને એ અભિપ્રાય વિશે કોઈ તકલીફ નથી. પરંતુ એ પ્રશ્ન પૂછી જુએ રાહુલ ગાંધીને કે હવે કેટલા જે બારાતના જાનના ઘોડાઓ છે, વરઘોડાના ઘોડાઓ છે અને કેટલા ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા છે. આટલી જ વાત મારે કરવાની છે. એ વિશેષ એનાથી વિશેષ કશું કહેવાનું નથી.